सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એવું કહેવું એ જ ખોટું છે, અને માટે જો બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થતું હોય તો એ ભ્રાંતિ કહેવાય, એ સત્ય કહેવાય નહીં. કારણ કે બ્રહ્મ નિત્ય અપરોક્ષ છે. જે ક્યારેય પરોક્ષ વિષય બની ન શકે એનું પરોક્ષ જ્ઞાન કહેવું એ ભ્રાંતિ કે મિથ્યા અર્થાત અસત જ કહેવાય. આવી દલીલ પૂર્વ પક્ષીની હતી, અને એ વાત આપણને પણ વિચારણા કરવા માટે મૂકી દે છે કે વાત તો સાચી છે. બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જ હોય, અપરોક્ષ જ વસ્તુ છે, તો પરોક્ષ જ્ઞાન છે એવું કેવી રીતે કહેવાય? અને કહેતા હોઈએ તો મિથ્યા કહેવાવું જોઈએ. પણ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એ મિથ્યા નથી, અસત નથી, ભ્રાંતિ નથી એવું જણાવતા ચાર પ્રકારે ઉત્તરો, ચાર પ્રકારની આર્ગ્યુમેન્ટ થઈ અને ચાર પ્રકારના ઉત્તરો આપવામાં આવ્યા. એમાં બે પ્રકારના તર્કોનો વિચાર આપણે કરી ચૂક્યા છીએ. પહેલો તર્ક એ હતો કે અપરોક્ષ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કહેવું એ ભ્રાંતિ કહેવાય. તો ઉત્તર આપવામાં આવ્યું કે ભ્રાંતિ એને કહેવાય, મિથ્યા એને કહેવાય જ્યારે એ વસ્તુ પાછળથી, એ જ્ઞાન પાછળથી બાધિત થઈ જાય. દ્રષ્ટાંતની અંદર મેં સાપ જોયો, પણ પછી જ્યારે ટોર્ચ લાવીને જોવામાં આવે અને સાપનું જે જ્ઞાન થયું, સર્પ જ્ઞાન, એ ટોર્ચ આવતાની સાથે બાધિત થઈ જાય છે. બાધિત અર્થાત મિથ્યા કે અસત પુરવાર થાય છે. અને જે મિથ્યા કે અસત પુરવાર થાય, બાધિત થઈ જાય, બાદ પામે જે જ્ઞાન, એને મિથ્યા જ્ઞાન એટલે કે ભ્રાંતિ કહેવામાં આવે છે. દોરી દેખાય ત્યારે કહીએ કે પેલો સાપ જોયો તો પણ એ તો મારી ભ્રાંતિ હતી. જ્યાં સુધી એનું બાદ ના પામે ત્યાં સુધી પૂર્વેના જ્ઞાનને ભ્રાંતિ કહી શકાય નહીં. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે શું? કે બ્રહ્મ અસ્તિ, બ્રહ્મ છે એવું જે જ્ઞાન થવું એને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થયું. હવે જ્યારે બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન થાય છે, અપરોક્ષતાયા જ્ઞાન થાય છે, ત્યારે શું આ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે કે બ્રહ્મ છે આવું જે પૂર્વે જ્ઞાન થયું હતું એ બાદ પામે છે ખરું? ના, એ કોઈ કાળે બાદ પામતું નથી. મને માટે જે બાદ ના પામે એ જ્ઞાનને ભ્રાંતિ કહી શકાય નહીં. એમ કહીને બ્રહ્મ અસ્તિ એ પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ નથી, એક જવાબ આપી દીધો. તો પૂર્વ પક્ષી બીજી દલીલ કરી અને કહ્યું કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે બ્રહ્મ અસ્તિ, પણ બ્રહ્મ છે, ક્યાં છે, કેવો છે એનું કોઈ વિશેષ જ્ઞાન નથી, માત્ર સામાન્ય જ્ઞાન છે, વ્યક્તિ ઉલ્લેખ નથી, એટલે કે એનું વિશેષ પ્રકારનું જ્ઞાન નથી. છે કે માણસો બેઠા છે અને સામાન્ય જ્ઞાન કહેવાય, એમ બ્રહ્મ છે એ સામાન્ય જ્ઞાન. પણ કોણ કોણ બેઠું છે, કેટલા ભાઈઓ કેટલા બહેનો છે, આપણું કોઈ ઓળખીતું છે કે નહીં, આવું વિશેષ જ્ઞાન ના હોય તો પેલા જ્ઞાનને સામાન્ય જ્ઞાન, માણસો બેઠા છે બસ. એ પ્રકારે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કેવું છે? બ્રહ્મ છે પણ વિશેષ જ્ઞાન નથી કે બ્રહ્મ નિત્ય છે, સર્વવ્યાપક છે, ચૈતન્ય સ્વરૂપ છે, એકમેવા દ્વિતીયમ છે, આવું વિશેષ જ્ઞાન નથી. અને માટે એ પરોક્ષ જ્ઞાનને ભ્રાંતિ કહેવાય. આવી આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષીની છે. તો એના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે જો તમે કોઈ પણ પ્રકારના માત્ર સામાન્ય જ્ઞાનને ભ્રાંતિ કહેશો તો આપણું બધું જ જનરલ નોલેજ ભ્રાંતિ થઈ જાય. કેમ? કોઈ પણ વસ્તુનું વિશેષ જ્ઞાન જ નથી આપણી પાસે. અને વિશેષ પ્રકારનું જ્ઞાન, આ ઘડિયાળ છે એવું જ્ઞાન છે, પણ ઘડિયાળની અંદર શું મિકેનિઝમ છે ખબર છે? ના, વિશેષ જ્ઞાન નથી. ખાલી આ કાંટા ફરે છે દેખાય એટલું જ જ્ઞાન છે.
એની પાછળ કેવા ચક્રો છે, કેટલા ચક્રો છે, કેટલી સંખ્યામાં છે, કઈ રીતે મુકાયેલા છે, કઈ ધાતુના બનેલા છે, વિશેષ જ્ઞાન નથી. તો બધી જ વસ્તુનું આપણી પાસે આવું સામાન્ય જ્ઞાન છે, એ ભ્રાંતિ કહેવાવું જોઈએ, પણ એ ભ્રાંતિ નથી. માટે પરોક્ષ જ્ઞાન એ બ્રહ્મનું જો સામાન્ય જ્ઞાન હોય તો એને પણ ભ્રાંતિ કહી શકાય નહીં. સ્વર્ગ છે એ તો કેવું છે, કાયમ જ પર નિત્ય પરોક્ષ છે સ્વર્ગ. અને સ્વર્ગ વિશેનું જ્ઞાન કેવું રહેવાનું, નિત્ય પરોક્ષ જ્ઞાન રહેવાનું. જીવનકાળ દરમિયાન નિત્ય પરોક્ષ એટલે જીવનકાળ દરમિયાન, જીવનકાળ દરમિયાન સ્વર્ગનું આપણને પરોક્ષ જ્ઞાન જ રહેવાનું. કેમ? જીવનકાળ દરમિયાન સ્વર્ગ પરોક્ષ જ છે. જો પરોક્ષ જ્ઞાન માત્ર છે માટે ભ્રાંતિ કહેતા હો તો સ્વર્ગ તો નિત્ય પરોક્ષ છે, કાયમ જ પરોક્ષ રહેવાનું છે. તો શું સ્વર્ગનું જ્ઞાન ભ્રાંતિ કહેશો? એ બીજો જવાબ આપવામાં આવ્યો. અને જો તમે સ્વર્ગનું જ્ઞાન ભ્રાંતિ કહેશો તો તમે વૈદિક છો. વૈદિક એટલે કે વેદમાં આસ્થા, શ્રદ્ધા ધરાવનારા છો અને વેદની વાતને સત્ય માનનારા છો. વેદમાં શ્રદ્ધા ધરાવનારા એટલે વેદ જે કહે છે એ પ્રમાણ છે, વેદને પ્રમાણ તરીકે સ્વીકારનાર છે, વેદને સત્ય તરીકે સ્વીકારનારા છે. તો વેદ વાક્યની અંદર શ્રદ્ધા ધરાવનારા આપણને વેદના વાક્યોને ભ્રાંતિ કહેવાનું પોસાય નહીં. કેવી રીતે વેદના વાક્યોને ભ્રાંતિ કહેશો? અને જો સ્વર્ગની વાતો વેદમાં કહી હોય એને જો ભ્રાંતિ કહેશો તો વેદમાં જે કંઈ છે ભ્રાંતિ થઈ જશે. અને માટે આસ્તિકોને એ માન્ય નથી. એટલે વેદ જ્ઞાન, સ્વર્ગનું જ્ઞાન તો વેદમાં કહેલું છે, નિત્ય પરોક્ષ છે. અને પરોક્ષ હોવા છતાં સ્વર્ગ જ્ઞાન ભ્રાંતિ નથી. માટે બ્રહ્મનું જે પરોક્ષ જ્ઞાન છે એ પણ ભ્રાંતિ નથી. આ બીજો જવાબ. હવે ત્રીજી એક આર્ગ્યુમેન્ટ હતી અને એના ઉપર આપણે વિચાર કરીને અટકેલા હતા કે એ બધી વાત બરાબર. તમે કહું કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય છે. હવે આ ફૂલ છે, આ જ્ઞાનને આપણે શું કહીશું? પ્રત્યક્ષ જ્ઞાન. આ ફૂલનું પ્રત્યક્ષ જ્ઞાન છે. આ કોનું જ્ઞાન આપું છું? હા, તમે મારા દ્રષ્ટાંતો ઓળખી ગયા છે. આ ફૂલ નીચે પાડું છે એનો અર્થ કે હું ગુરુત્વાકર્ષણ ઉપર તમારું ધ્યાન દોરું છું. આ ગુરુત્વાકર્ષણનું જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે. કેમ? કેમ આ ફૂલ પડતું તમે સાક્ષાત જોતા નથી? ફૂલ પડતું સાક્ષાત દેખાય છે. ગુરુત્વાકર્ષણનું બળ ઇન્દ્રિય ગમ્ય નથી. કોઈ પણ પ્રકારની શક્તિ ઇન્દ્રિય ગમ્ય ન હોય, કોઈ પણ પ્રકારની શક્તિ ઇન્દ્રિય ગમ્ય નથી. અગ્નિની અંદર તમે કાગળ નાખો ને બળી જાય, કાગળ બળે છે એ તમારા માટે પ્રત્યક્ષ છે, પણ અગ્નિ શક્તિ જે છે એ પ્રત્યક્ષ થઈ શકે નહીં. કોઈ પણ પ્રકારની શક્તિ પ્રત્યક્ષ ના હોય, બરાબર? એ સૂક્ષ્મ વિષયક જ્ઞાન છે. એ સૂક્ષ્મ વિષયક જ્ઞાન છે એ પણ મનોગમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. એને પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન કહેવામાં આવતું નથી. હવે વસ્તુ જેવી હોય એ પ્રમાણે એનું જ્ઞાન થાય. પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય, ઇન્દ્રિય ગમ્ય વસ્તુનું ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન થાય, મનોગમ્ય વસ્તુનું મનોગમ્ય એટલે મનથી જ્ઞાન થાય, એનું કદાપી ઇન્દ્રિય દ્વારા જ્ઞાન ન થાય. અને જે વસ્તુ રિમોટ હોય, દૂર હોય, આપણાથી દૂર હોય, એનું હંમેશા પરોક્ષ જ્ઞાન થાય. ચંદ્ર ઉપર વિપુલ જથ્થામાં પાણી મળી આવ્યું છે, આ કેવું જ્ઞાન છે? અને કદાચ આપણા જીવન દરમિયાન આપણો પરોક્ષ જ રહેશે સ્વર્ગવત, બરાબર? કારણ કે પ્રત્યક્ષ જઈને આપણે જોવાના નથી, એવી ઈચ્છા નહીં કરીએ કદાચ, પછી જઈશું કેવી રીતે? હવે એ પરોક્ષ જ્ઞાન છે. કેમ? કારણ કે એ પદાર્થ, ચંદ્રનું પાણી એ કેવું છે? આપણા માટે પરોક્ષ છે. ચંદ્રની ધરતી આપણા માટે પરોક્ષ છે. તમે ચંદ્ર જોયો છે ખરો? મારા શરદ પૂનમ ગઈ, અમે ચંદ્ર ના જોયો. ગરબા ગાયા તો ચંદ્ર ના જોયો. અરે ભાઈ, ચંદ્ર નથી જોતા. ખરેખર ચંદ્ર ઉપર પડેલો પ્રકાશ એ પરાવર્તિત થઈને આવે છે. જો ધરતી જોતા હોય ને તો ધરતી કઈ ચળકાટવાળી ના હોય, ધરતી ચળકાટવાળી નથી હોતી. એના ઉપરથી આ પરાવર્તિત થતા કિરણો જ જોઈએ છે ને પદાર્થ છે એવું ભાન થાય છે. એનું વાસ્તવિક અસલી રૂપ માટીનું કેવું છે એના, કે ખરેખર જો ચંદ્ર એવો જ હોય ને તો એની માટી પણ એના જેવી જ હોય,
જેવો પ્રકાશ દેખાય છે એવું પ્રકાશ રૂપ હોય, પણ એ નથી હોતી. બરાબર? કેટલી ભ્રાંતિમાં આપણે જીવીએ છીએ. ટૂંકમાં પરોક્ષ વસ્તુ હોય એનું પરોક્ષ જ્ઞાન થાય, પ્રત્યક્ષ વસ્તુ હોય એનું પ્રત્યક્ષ જ્ઞાન થાય. બ્રહ્મનું કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું? પરોક્ષ જ્ઞાન. બ્રહ્મ અસ્તિ ઇતિ પરોક્ષ જ્ઞાનમ. તો બ્રહ્મ કેવું હોવું જોઈએ? પરોક્ષ. પરોક્ષ વસ્તુનું પરોક્ષ જ્ઞાન થાય, પ્રત્યક્ષનું પ્રત્યક્ષ થાય. સ્વર્ગ પરોક્ષ છે માટે પરોક્ષ જ્ઞાન થાય છે. તો સ્વર્ગવત બ્રહ્મ પણ પરોક્ષ હોય તો બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય. બરાબર? પણ બ્રહ્મ કેવું છે? નિત્ય અપરોક્ષ માત્ર નહીં, નિત્ય અપરોક્ષ. બ્રહ્મ કદાપી હુંથી ભિન્ન હોઈ જ ના શકે, એક ક્ષણ માત્ર માટે પણ ના હોય. જો માટી અને ઘડો એ બંને વચ્ચે જેટલું અંતર હોય એટલું જ બ્રહ્મથી મારું અંતર હોઈ શકે. અને જ્યારે આવું હોય, જેમ દાગીના અને સોના વચ્ચે અંતર નથી, માટી અને ઘડા વચ્ચે અંતર નથી, એમ મારા અને બ્રહ્મ વચ્ચે અંતર નથી. એટલે નિત્ય અપરોક્ષ બ્રહ્મ છે. અને છતાં તમે બ્રહ્મના પરોક્ષ જ્ઞાનની વાત કરો તો કેવું હોવું જોઈએ? ભ્રાંતિ, ખોટી વાત હોવી જોઈએ. નિત્ય અપરોક્ષ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કેવું? એ ભ્રાંતિ. પરોક્ષ વસ્તુનું પરોક્ષ જ્ઞાન થાય, પ્રત્યક્ષ વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય. પણ જે નિત્ય અપરોક્ષ હોય એનું તમે પરોક્ષ જ્ઞાન શબ્દ વાપરો છો તો એ ભ્રાંતિ જ કહેવાવી જોઈએ. અદ્વૈતના આચાર્યોએ પણ આ મુદ્દા ઉપર, આ વધારે વિચારણા માંગી લેવો મુદ્દો છે અને આના ઉપર ઘણી ચર્ચાઓ કરેલી. ઘણા અદ્વૈતના આચાર્યો પણ એવું માને છે. તો આનો ઉત્તર શું? તો એ સમજાવવા માટે શ્લોક નંબર 54 જોઈએ. अपरोक्षत्व योग्यस्य अपरोक्षत्व योग्यस्य न परोक्षमतिर्भ्रमः न परोक्षमतिर्भ्रमः परोक्षमित्यनुल्लेखात् परोक्षमित्यनुल्लेखात् अर्थात् पारोक्ष संभवात् अर्थात् पारोक्ष संभवात् अपरोक्षत्व योग्यस्य न परोक्षमतिर्भ्रमः परोक्षमित्यनुल्लेखात् अर्थात् पारोक्ष संभवात् अपरोक्षत्व योग्यस्य, अपरोक्ष ज्ञानने योग्य, अपरोक्षत्व योग्यस्य अर्थात બ્રહ્મ એક જ તત્વ એવું છે કે જેનું અપરોક્ષ જ્ઞાન થાય. આ તો બરાબર સમજી ગયા છો ને? હા, બ્રહ્મ એક જ એવું છે જેનું અપરોક્ષ જ્ઞાન થાય, ને અપરોક્ષ જે છે એ જ બ્રહ્મ છે, કારણ કે બ્રહ્મ અપરોક્ષ છે. બ્રહ્મ સિવાય કશું જ અપરોક્ષ નથી. બ્રહ્મ કદાપી મારાથી દૂર નથી કે મારી ઇન્દ્રિયનો વિષય બને એવું નથી. તો ક્યાં છે બ્રહ્મ? હુંથી અભિન્ન છે, હું રૂપે જ છે. અને જે સ્વથી અભિન્ન હોય એને અપરોક્ષ કહેવામાં આવે. એ અપરોક્ષ હોય. મારાથી દૂર હોય ને, મારાથી જુદું હોય, મારાથી ભેદ હોય તો એ વસ્તુનું પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન સંભવે. જુદું નથી એ કદાપી પ્રત્યક્ષ ના હોય, પરોક્ષ ના હોય. તો જુદું નથી એટલે કેવું છે? સ્વસ્વરૂપે છે. અને જે સ્વસ્વરૂપ એનું નામ જ અપરોક્ષ. અપરોક્ષ એટલે સ્વરૂપ, અપરોક્ષ એટલે જ સ્વયં, હું એટલે જ અપરોક્ષ. એટલે આત્મા અપરોક્ષ, આત્મા એટલે જ અપરોક્ષ ને અપરોક્ષ એ આત્મા. અને આવો જે આત્મા છે
એનું અપરોક્ષત્વ યોગ્યસ્ય પરોક્ષમતિ ભ્રમઃ. ના શબ્દ બાજુ પર મૂકો. પરોક્ષમતિ એટલે કે એનું પરોક્ષ જ્ઞાન થવું, મતિ એટલે જ્ઞાન, બુદ્ધિ, એનું પરોક્ષ જ્ઞાન ભ્રમઃ એટલે કે ભ્રાંતિ છે. કોણ કહે છે? પૂર્વ પક્ષી. સિદ્ધાંતી કહે છે ના. આમ વિચારતા જોઈએ તો લાગે વેરી પાવરફુલ આર્ગ્યુમેન્ટ. એક વિચાર કરવા તો એવું લાગે કે વાત તો સાચી છે. નિત્ય અપરોક્ષ આત્મા રૂપે હું રૂપે રહેલું બ્રહ્મ એનું પરોક્ષ જ્ઞાન મને છે એવું કહેવું ને એ જ ખોટું છે, એ જ ખોટું છે. અને માટે આર્ગ્યુમેન્ટ આવી છે. તો કે છે કે ના, ભલે અપરોક્ષ યોગ્ય બ્રહ્મ છે છતાં એનું પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ નથી. શા માટે ભ્રાંતિ નથી? તો કહે છે પરોક્ષમ ઇતિ અનુલ્લેખાત. અનુલ્લેખાત, ઉલ્લેખ થયો નથી. ઉલ્લેખ શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ, સંસ્કૃત શબ્દ જ છે. અનુલ્લેખ, ઉલ્લેખ ન થવો એને અનુલ્લેખ કહેવામાં આવે. ન ઉલ્લેખમ અનુલ્લેખમ. પરોક્ષમ ઇતિ અનુલ્લેખાત, પરોક્ષ જ્ઞાન એવો ઉલ્લેખ થયો નથી. અપરોક્ષ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એવો ઉલ્લેખ થયો નથી. નથી થયો કે થયો છે? આજે ને માત્ર ભાષાંતર વાંચો ને તો નથી સમજાય એવું. ઉલ્લેખ થયો નથી, કૌંસમાં લખવાનું શિષ્યેણ. શિષ્ય વડે એનો ઉલ્લેખ થયો નથી. ઉપનિષદોમાં શું કહેવામાં આવ્યું? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયન્ત્યભિસંવિશન્તિ તદ બ્રહ્મેતિ તદ્વજિજ્ઞાસસ્ય. આ બ્રહ્મનું જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું? જેમાંથી ઇમાની ભૂતાની જાયન્તે, આ પ્રાણી માત્ર ઉત્પન્ન થયેલા છે, જેની અંદર આ પ્રાણી રહેલા છે, જગત રહેલું છે, અને જેમાં જગત લય પામે છે એને તું બ્રહ્મ જાણ. તદ બ્રહ્મ, એ બ્રહ્મ છે અને આ બ્રહ્મ જાણવા યોગ્ય છે. વિજિજ્ઞાસસ્વ, એને તું જાણ. હવે આ ઉપનિષદ વાક્ય છે. આમાં ક્યાંય એવું કહું કે આ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે? પણ આ વાક્ય વડે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય છે. શું જ્ઞાન થયું? કે બ્રહ્મ જેવું કંઈક છે, એટલે બ્રહ્મ અસ્તિ. એટલું જ નહીં, બ્રહ્મ કેવું છે? જગત કારણ બ્રહ્મ અસ્તિ. જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે એવું કે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. એટલે જગત કારણ બ્રહ્મ પણ કહેવામાં આવ્યું અને બ્રહ્મ છે એવું પણ જણાવવામાં આવ્યું. આમ પરોક્ષ જ્ઞાન બ્રહ્મ વિશેનું આ ઉપનિષદ વાક્ય વડે આપવામાં આવ્યું. હવે જ્યારે આ જ્ઞાનનું એટલે કે આ ઉપનિષદનું શ્રવણ શિષ્ય કરે છે ને, ત્યારે શિષ્ય સમજી ગયો. શું સમજી ગયો? બ્રહ્મ છે અને જગત કારણ બ્રહ્મ છે. સદૈવ સૌમ્યૈદમગ્ર આસીત. આ જગતની ઉત્પત્તિ પહેલા સતરૂપ બ્રહ્મ માત્ર હતું. હવે આ માત્ર એને ખબર પડી ગઈ. એટલે બ્રહ્મ હતું, એટલે બ્રહ્મ અસ્તિ. બ્રહ્મના અસ્તિત્વનું જ્ઞાન શિષ્યને થાય છે. જ્યારે પૂછવામાં આવે તને ખબર પડી બ્રહ્મ શું છે? તો કે હા ખબર પડી. શું ખબર પડી? બ્રહ્મ છે, જગત કારણ બ્રહ્મ છે. આટલી શિષ્યને સમજણ પડી ગઈ. શિષ્ય એવું નથી કહેતો મને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થઈ ગયું. બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થયું શિષ્ય નથી કહેતું. તો કોણ કહે છે? આચાર્ય કહે છે. જો શિષ્ય એમ કહે કે મેં બ્રહ્મને જાણી લીધું છે, કેવું છે બ્રહ્મ? તો કે બ્રહ્મ જગતનું કારણ છે અને બ્રહ્મ છે એ સત્તારૂપ છે, સત સ્વરૂપ છે. આવું મને ખબર પડી ગઈ છે, આટલું મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. તો ગુરુ શું કહેશે? બ્રહ્મનું જ્ઞાન છે ખરું, પણ તને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે. આવું ગુરુ કહે છે. તો કેમ શિષ્ય નથી કહેતા અને ગુરુ કહે છે? કારણ કે શિષ્યને બ્રહ્મનું બીજું કોઈ પ્રકારનું જ્ઞાન ખબર જ નથી. બ્રહ્મ વિશેનું કંઈ જ ખબર નથી. પણ ગુરુને, આચાર્યને ખબર છે કે મહાવાક્યનું શ્રવણ કરશે ત્યારે એને બ્રહ્મ અપરોક્ષ રૂપે, એટલે કે હું બ્રહ્મ છું,
બ્રહ્મ અસ્મિ એવું જ્ઞાન થશે. તો પછી થનારા અપરોક્ષ જ્ઞાન, એટલે હજી અપરોક્ષ જ્ઞાન થયું નથી પણ બ્રહ્મનું જ્ઞાન નથી એવું પણ નથી. બરાબર સમજો, ખાલી કાળભેદથી જ આ નામ અપાયેલું છે. બ્રહ્મ પરોક્ષ છે માટે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે એવું નથી કહ્યું, પણ પછીથી અપરોક્ષ જ્ઞાન થવાનું છે, હજી બાકી છે. અને બ્રહ્મનું પહેલા કેવું જ્ઞાન? તો પહેલા બ્રહ્મ છે એવું જ્ઞાન તો છે, નથી જ્ઞાન એવું પણ નહીં. બ્રહ્મનું જ્ઞાન છે પૂર્વે, પણ બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન નથી. અપરોક્ષતયા વસ્તુતયા જ્ઞાન નથી, વિશેષ રૂપે જ્ઞાન નથી. વિશેષ રૂપે જ્ઞાન નથી, માત્ર છે એવું જ્ઞાન છે. તો એવા જ્ઞાનને શું કહેવું? તો પછીથી થનારા અપરોક્ષ જ્ઞાનના દ્રષ્ટિકોણથી પૂર્વેના જ્ઞાનને જુદું પાડવા માટે પરોક્ષ જ્ઞાન એવો શબ્દ પ્રયોગ આચાર્ય દ્વારા કરવામાં આવતો હોય છે. સમજાય છે? એટલા માટે પ્રશ્ન જાગે કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? એવું કેમ કહેવું પડે? કારણ કે બ્રહ્મ પરોક્ષ નથી અને છતાં એનું પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું છે. તો કયા દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે કે બ્રહ્મ પરોક્ષ છે માટે નહીં? ઘડિયાળનું પ્રત્યક્ષ જ્ઞાન થયું, માઇકનું પ્રત્યક્ષ જ્ઞાન છે, ચંદ્રની ધરતી કે ચંદ્રનું જળ એનું પરોક્ષ જ્ઞાન છે, સ્વર્ગનું પરોક્ષ જ્ઞાન છે. એમ બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન છે એવું નહીં, એવું નહીં. પણ પછીથી થનારા અપરોક્ષ જ્ઞાનના દ્રષ્ટિકોણથી પૂર્વે જે બ્રહ્મનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પૂર્વેના બ્રહ્મના સામાન્ય જ્ઞાનને આચાર્ય દ્વારા પરોક્ષ જ્ઞાન એવું નામ આપવામાં આવ્યું. સમજાયું? અને માટે એ પરોક્ષમતી ન ભ્રાંતિ ન બ્રહ્મ, એ વસ્તુ ખાસ. આ કોના જેવું છે? દાખલા તરીકે તમે મ્યુઝિયમમાં જાઓ ને, તો મ્યુઝિયમની અંદર તમે જો ઘણી બધી વખત ના જૂનું જૂનું બધું મૂકે, એન્ટિક વસ્તુ મૂકેલી હોય. હવે એક આખું આમ શોકેસ હોય, એની અંદર બધા સિક્કા મૂકેલા, પછી લખ્યું હોય 100 years, 100 BC, 500 BC, 1000 BC. એટલે શું? એ સિક્કા નીચે લખ્યું હોય 100 BC, એટલે બિફોર ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટના જન્મ પૂર્વે 100 વર્ષ જન્મના પૂર્વે આ સિક્કો બનેલો છે. હવે એ વખતના લોકોને ખબર છે કે આ સિક્કો બિફોર ક્રાઇસ્ટ 100 છે? એ લોકો નથી ખબર. એ લોકોને એ ખબર નથી કે 100 વર્ષ પછી ક્રાઇસ્ટ જન્મવાના છે. બિફોર ક્રાઇસ્ટ તો પછીથી નામ આપવામાં આવ્યું ને. પછી કેમ નામ આપવામાં બિફોર ક્રાઇસ્ટ? જો એ વખતે જ્યારે સિક્કો બન્યો ત્યારે બિફોર ક્રાઇસ્ટ જેવું હતું જ નહીં. એ લોકોને નથી ખબર કે બિફોર ક્રાઇસ્ટના 100 વર્ષ પહેલા અમે, ક્રાઇસ્ટના જન્મના 100 વર્ષ પહેલા અમે જીવી રહ્યા છીએ. તો પછી નીચે કેમ એવું લખવામાં આવ્યું? કયા દ્રષ્ટિકોણથી? અત્યારના દ્રષ્ટિકોણથી. એટલે પછીથી જોનારાની નજરમાં આ સિક્કો બિફોર ક્રાઇસ્ટ 100 years. સમજાય ગયું? પણ એ વખતના લોકોને ખબર નથી, સિક્કા ઉપર નથી હોતું. બસ એ જ પ્રમાણે જ્યારે શિષ્ય આ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે જગત કારણ બ્રહ્મ છે એવું એને પરોક્ષ જ્ઞાન કહેવાય એવું એને ખબર નથી, અને એને પરોક્ષ જ્ઞાન કહેતો પણ નથી. મને બ્રહ્મનું જ્ઞાન છે, ગુરુ કહે છે કે બ્રહ્મનું જ્ઞાન છે પણ આ જ્ઞાન હજી અધૂરું છે, માટે પરોક્ષ છે. એને અપરોક્ષતયા જાણવાની જરૂર છે. એટલે અપરોક્ષ જ્ઞાન પછીથી જે થવાનું છે એના દ્રષ્ટિકોણથી એને પરોક્ષ એવું નામ આપવામાં આવેલું છે. એટલે અહીંયા કહું પરોક્ષમિતિ અનુલ્લેખાત. પરોક્ષ છે, આ પરોક્ષ જ્ઞાન બ્રહ્મનું મને થયું એવું શિષ્ય દ્વારા ઉલ્લેખ થયેલો નથી, પણ આચાર્યોએ એને નામ આપવામાં આવ્યું છે જુદું પાડવા માટે. કેવી રીતે? તો કે છે અર્થાત પારોક્ષ સંભવાત. અર્થાત બાય ઇમ્પ્લિકેશન. અર્થાત એટલે અર્થ દ્વારા, એટલે ઇમ્પ્લાઇડ મિનિંગથી, અર્થાપત્તિ દ્વારા, પછીથી થવાના દ્રષ્ટિકોણથી પારોક્ષ સંભવાત, પહેલાના જ્ઞાનને પરોક્ષ જ્ઞાન એવું કહેવું સંભવ છે. એટલે બ્રહ્મનું પરોક્ષત્વ એ કંઈ વાસ્તવિક નથી,
પરંતુ પછીથી થનારા એટલે મહાવાક્યના પછીથી અર્થાત મહાવાક્યના શ્રવણ પછી એ જ્ઞાન થાય છે અને એ દ્રષ્ટિકોણથી પૂર્વેના જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવું એ કંઈ ખોટું નથી. તો આ ત્રીજો તર્ક, ત્રીજો પૂર્વ પક્ષ અને ત્રીજો તર્કનો ઉત્તર અપાઈ ગયો. આમ 3 થઈ ગયા. કયા કયા? સૌથી પહેલા કયું? બાદ પામે તો ભ્રાંતિ કહેવાય. નંબર 2, જનરલ નોલેજ હોય એટલે પરોક્ષ જ્ઞાન જનરલ હોય, સામાન્ય જ્ઞાન છે માટે એ ભ્રાંતિ ના કહેવાય. પરોક્ષ જ્ઞાન એ સ્વર્ગ પણ પરોક્ષ છે તો બધા જ પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ થઈ જશે, તો કે એવું ના થાય. ત્રીજું કયું કે પરોક્ષત્વ જે છે એ આચાર્યના દ્રષ્ટિકોણથી કહેવામાં આવેલું છે. વાસ્તવમાં બ્રહ્મ પરોક્ષ છે માટે પરોક્ષ જ્ઞાન થયું છે એવું નહીં. એમ 3 ઉત્તર આપી દીધા. હવે ચોથું પ્રશ્ન એટલે ચોથું પૂર્વ પક્ષ ઉભો થાય છે અને એનો ઉત્તર હવે 55મા શ્લોકમાં આપવામાં આવે. અંશા ગૃહીતે ભ્રાંતિશ્ચેત અંશા ગૃહીતેર ભ્રાંતિશ્ચેત ઘટ જ્ઞાનમ ભ્રમો ભવેત ઘટ જ્ઞાનમ ભ્રમો ભવેત નિરંશસ્યાપિ સાંશત્વમ નિરંશસ્યાપિ સાંશત્વમ व्यावर्त्यांश विभेदतः व्यावर्त्यांश विभेदतः अंशा गृहीतेर्भ्रान्तिश्चेत् घट ज्ञानं भ्रमो भवेत् निरंशस्यापि सांशत्वं व्यावर्त्यांश विभेदतः अंश अगृहीते भ्रांति ही अंश अगृहीते કે ચલો બરાબર છે. પરોક્ષ જ્ઞાન એટલે શું? બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે શું? બ્રહ્મ છે એ જ્ઞાન. બ્રહ્મ અસ્તિ ઇતિ જ્ઞાનમ પરોક્ષ જ્ઞાનમ. બ્રહ્મ અસ્તિ ઇતિ જ્ઞાનમ એટલે શું? બ્રહ્મના સત અંશનું જ્ઞાન. બ્રહ્મના અસ્તિત્વનું જ્ઞાન એટલે એની સત્તાનું જ્ઞાન. સત્તા એટલે છે, સત એટલે છે અંશનું જ્ઞાન. અને માત્ર એક જ અંશનું જ્ઞાન થયું, ચિદ અંશનું જ્ઞાન નથી. એને શિષ્યને પરોક્ષ જ્ઞાન છે એટલે સદ અંશનું જ્ઞાન છે, પણ ચિદ અંશનું જ્ઞાન નથી. જો ચિદ અંશનું જ્ઞાન હોત તો એ કે સ્ફુરતિરુદ સ્વયં અહમ અહમ ઇતિ સ્ફુરતિરુદ સ્વયં પરમ પૂર્ણ સત એવું કહ્યું હોત, પણ એવું નથી. અથવા એવું કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે એવું કહ્યું હોત. નવા શબ્દો લાગે છે ને, વાંધો પણ એનો અર્થ ખબર પડે છે. સદ અંશનું જ્ઞાન છે પણ ચિત અંશનું જ્ઞાન નથી. પરોક્ષ જ્ઞાન એટલે અંશ અગૃહીતે. અંશનું જ્ઞાન ખરું, એક અંશનું જ્ઞાન છે, બાકીના અંશનું જ્ઞાન નથી. એટલે અંશ અગૃહીતે ચેત એટલે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, બ્રહ્મ છે. અને ચૈતન્ય સ્વરૂપ ખબર પડે તો એ ચૈતન્ય તો હું જ છું, એટલે હું રૂપે જ્ઞાન થાય. એટલે હું રૂપે બ્રહ્મનું જ્ઞાન નથી, એટલે ચિદ અંશનું જ્ઞાન નથી, માત્ર સદ અંશનું જ્ઞાન છે. અને માટે એક જ અંશનું જ્ઞાન હોય તો એને ભ્રાંતિ કહેવાય. પૂરું જ્ઞાન હોય તો જ્ઞાન થયું કહેવાય, અડધુરું જ્ઞાન હોય ને જ્ઞાન કહેવાય. કોણ કહે છે આવું? પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહે છે કે
અંશ અગૃહીતે, એક અંશનું જ જ્ઞાન થયું છે, બાકીના અંશનું જ્ઞાન થતું નથી. એટલે કે ચિદંશનું જ્ઞાન નથી, માત્ર સદ અંશનું જ્ઞાન છે, માટે એને ભ્રાંતિ કહેવી જોઈએ. આ ચોથી અને છેલ્લી આર્ગ્યુમેન્ટ. તો ઉત્તર આપવામાં આવે છે અંશ અગૃહીતે ભ્રાંતિ ચેત. ચેત એટલે જો તું આવું કહેતો હોય તો શું ઘટ જ્ઞાનમ ભ્રમો ભવેત. તો ઘડાનું જ્ઞાન, આ ઘડિયાળ છે, બરાબર? તમને દેખાય છે ઘડિયાળ? દેખાય છે. આ ઘડિયાળનું તમને કેવું જ્ઞાન છે? અંશ કે પૂર્ણ જ્ઞાન? અંશનું જ્ઞાન. પૃથ્વી કોને કહેવાય ખબર છે? હા, ખબર? એનું તમને કેવું જ્ઞાન છે? આખી પૃથ્વી આમ ગોળ લઈને બોલની જેમ જોવાય ખરી? ના, એ તો અંશનું જ જ્ઞાન થવાનું છે. પણ માતાજી ઉપર જતા રહીએ તો અવકાશમાંથી અડધો જ ભાગ દેખાવાનો છે. મને પણ ઘડિયાળનું જ્ઞાન છે, પણ કેવું છે? અંશ ગૃહી. આમ પાછળ ફેરવું તો થાય, પણ તમને નહીં બતાવું અત્યારે. તમે મિનિટો ગણવા માંડશો કે હવે આટલી મિનિટ બાકી રહી. તો અંશ અગૃહીતે, તો પછી શું આ ઘડિયાળ છે એ જ્ઞાન ભ્રાંતિ કહેવાય? ના. બસ એવી રીતે બ્રહ્મનું પણ અંશનું જ્ઞાન હોય એટલે કઈ એને ભ્રાંતિ કહેવાય નહીં. આમ તો આપણું જેટલું જ્ઞાન છે ને એ બધું ભ્રાંતિ થઈ જાય. બધું જ જ્ઞાન ભ્રાંતિ થાય. જેટલું જ્ઞાન છે એ કેવું છે? there is always comma, there is no full stop. વૈજ્ઞાનિકને પૂછો, એ ગમે એટલી શોધ કરશે કે there is comma, there is no full stop. હવે કઈ શોધવાનું, રિસર્ચ જે આખા રિસર્ચનું જે આખું કામ છે ને બંધ થઈ જાય. પૂર્ણત્વનું જ્ઞાન થઈ જાય તો રિસર્ચ ડિપાર્ટમેન્ટ આખું બંધ થઈ જાય. પણ કોઈ પણ ક્ષેત્રમાં હજી સુધી રિસર્ચ ડિપાર્ટમેન્ટ બંધ નથી થતું, એ વધે છે. સંશોધન જેમ કરતા જાય ને તેમ તેમ વધે છે. ધાતુઓ શોધી કાઢી, પતી ગયું? ના, શોધ્યા પછી શું કર્યું? એલોય બનાવવા માંડ્યા. સંશોધન વધવા માંડ્યું. કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા સંશોધન વધે છે, અર્થાત એનું આંશિક જ્ઞાન જ પ્રાપ્ત થાય છે, પૂરેપૂરું જ્ઞાન થતું નથી. આઈ સર્જન હોય, કેવું જ્ઞાન છે? હા, આંશિક. આ ફૂલ છે, કેવું જ્ઞાન છે? આંશિક. કેમ આંશિક કહો છો? આખું દેખાય છે ને. એની અંદર જે કોષો છે એ કોષોની રચના કેવી છે એ ખબર નથી. આમાં પુંકેસર, સ્ત્રી કેસર છે, બંને છે કે નહીં એ ખબર નથી. એ ખબર હોય તો પોલનની અંદર શું છે એ ખબર નથી. એનું ડીએનએ નું સ્ટ્રક્ચર કેવું છે એ ખબર નથી. જેટલું તમે જાણો બધું જ ઓછું છે. ડીએનએ નું સ્ટ્રક્ચર જાણો તો હાઉ ઇટ વર્ક્સ એ ખબર નથી. હાઉ ટુ પ્રોડ્યુસ ડીએનએ ખબર નથી. એટલે બધા જ્ઞાનોમાં અધૂરપ છે, અંશ જ જ્ઞાન છે. અને અંશનું જ્ઞાન હોવાથી જો ભ્રાંતિ કહેતા હો તો બધું જ જ્ઞાન, ઘટક જ્ઞાનમ એટલે બધા જ પ્રકારનું જ્ઞાન, જગત વિષય પૂરેપૂરું જે જ્ઞાન છે બધું જ માત્ર ભ્રાંતિ થઈ જાય. તો મનનું જ્ઞાન આપણે આપણા મનને જાણતા નથી. મિત્ર વિશેનું જ્ઞાન, મિત્રને તો બરાબર ઓળખો ને. અરે મિત્રને એક રીતે ઓળખાય, પણ એનું ગોત્ર કયું, એના પિતાનું શું હતું, એની લાઇકિંગ શું હતી નથી ખબર, એનો ભૂતકાળ નથી ખબર. બધા જ પ્રકારનું જ્ઞાન અધૂરું છે, એને ભ્રાંતિ કહેવી પડે. અને માટે અંશનું જ્ઞાન છે એ ભ્રાંતિ કહેવી એ તારો જે તર્ક છે એ તર્ક યોગ્ય નથી. સારું, હવે એક મજાની વાત શરૂ થાય છે. હવે કહે છે કે ઓકે, તમે એવું કહ્યું કે પરોક્ષ જ્ઞાન બ્રહ્મનું થાય છે, બરાબર? અને બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થવું એટલે બ્રહ્મ અસ્તિ ઇતિ જ્ઞાનમ. બરાબર સમજો. હવે આટલી વાત તો પૂરી થઈ. અહીંયા આગળ પરોક્ષ જ્ઞાન ભ્રાંતિ છે કે નહીં એ ચર્ચા પૂરી થઈ. 4 આર્ગ્યુમેન્ટ થઈ, 4 ઉત્તર અપાઈ ગયા. તો બ્રહ્મના પરોક્ષ જ્ઞાનને ભ્રાંતિ ન કહેવાય એ ટોપિક તો પૂરો થઈ ગયો. હવે એ ટોપિક જાણ્યા પછી એમાંથી નવું ઊભો થયો ફણગો. શું થયું? તો કે જે બ્રહ્મ છે એનું પરોક્ષ જ્ઞાન તમે કહ્યું. પરોક્ષ જ્ઞાન એટલે સદ અંશનું જ્ઞાન, અને સત અંશનું જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન, અને ચિદ અંશનું જ્ઞાન નથી. એટલે બ્રહ્મને કેટલા અંશ છે? બ્રહ્મને અંશ છે. અંશ છે એટલે સા અવયવ છે.
બ્રહ્મની અંદર હા, બ્રહ્મમાં સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, પણ બ્રહ્મની પોતાની અંદર તો ભેદ ખરા ને, સ્વગત ભેદ છે. અને સ્વગત ભેદ એટલે ખંડવાળું, વિભાગો વાળું. અને જે વિભાગો વાળું હોય ને, તો એક જેમ પેલી ઢીંગલી હોય ને, એના પાર્ટ્સ હોય, એક પગ તૂટી જાય, પછી એક હાથ તૂટી જાય, પછી માથું ડોકું તૂટી જાય, અને ધીમે ધીમે ઢીંગલી રહે નહીં, એનો નાશ થઈ જાય. એ જ પ્રમાણે બ્રહ્મ છે એ સા અવયવ છે, એનો સત અંશ છે, ચિત્ત તમે સ્વીકાર્યો છે. સિદ્ધાંતિને કહે છે તમે સ્વીકાર્યો બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન એટલે સદ અંશનું જ્ઞાન. તો બ્રહ્મમાં અંશો છે, અંશ છે એટલે અવયવ એટલે એનો સ્વગત ભેદ છે. અને સ્વગત ભેદ હોય તો જે ખંડવાળું હોય, અવયવોથી બનેલું હોય, એનો ખંડોમાં વિભાજન થઈ કાળક્રમે થઈ જાય છે. અને જો સા અવયવ કહેશો, સા અંશ કહેશો, તો એ નાશવાન સિદ્ધ થાય છે. તો બ્રહ્મ નાશવાન થઈ જશે. કોઈક વાર આપણને થાય કે બહુ થઈ ગઈ ચર્ચા, ચલો ને હા બા તમે કહો છો સાચું. એવું ના કરાય. જો એવું કહી દીધું ને તો નાશવાન બ્રહ્મ વિનાશી થઈ જાય. માતાજી પણ આટલી બધી માથાકૂટ બ્રહ્મ સુધી પહોંચાડવા માટે છે. હા, આપણને સત્ય સુધી પહોંચાડવા માટે જ છે. અને બહુ સરસ ચર્ચા હવે પછી એક આવવાની છે, જેના ઉપર મારે બહુ ભાર આપવાનો છે. તો પછી બ્રહ્મ અનિત્ય થશે. તો હવે એના ઉત્તર આપવા માટે સેકન્ડ લાઈનમાં 55માં શ્લોકમાં જ કહ્યું, નિરંશસ્યાપી સ અંશત્વમ. બ્રહ્મ નિરંશ હોવા છતાં પણ, નિરંશસ્ય અપી, નિરંશ એવા એટલે અંશ રહિત, ભેદ રહિત, અખંડ એવા બ્રહ્મનું સાંશત્વમ, અંશવાળા હોવા પણ, સ અંશત્વમ, અંશત્વમ એટલે અંશ હોવા વાળા પણ, સ અંશત્વમ એટલે અંશ સહિતનું, એટલે ખંડ સહિતનું હોવા પણ, એટલે બ્રહ્મનું સદ અંશ, ચિદ અંશ, આવું જે મેં કહ્યું ને, એ વ્યાવર્ત્યાંશ વિભેદતા. હા, એ શું છે? તો કે છે ભાઈ બધી રીતે, જેમ મેં તમને આગળ કહ્યું કે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન કહ્યું, પણ એનો અર્થ એવો નથી કે બ્રહ્મ પરોક્ષ છે ને માટે એનું પરોક્ષ જ્ઞાન કહ્યું. એ તો અપરોક્ષ જ્ઞાનના પાછળથી થનારા મહાવાક્ય વિચારથી, શ્રવણથી થનારા જ્ઞાનના દ્રષ્ટિકોણથી જેમ કહું, એમ અહીંયા પણ બ્રહ્મનું સત અંશ, ચિદ અંશ, આનંદ અંશ, આવા ત્રણ વાત કરવામાં આવે. ત્રણ ભેદ કયા છે? ત્રણ અંશની વાત કરવામાં આવી છે. એ કઈ બ્રહ્મમાં ત્રણ અંશ છે, ખંડ છે, વિભાગો છે બ્રહ્મના, એ દ્રષ્ટિકોણથી નહીં. બ્રહ્મ તો અખંડ છે, એના ખંડ સંભવ જ નથી. તો પછી આ અંશોની વાત કેમ કરવામાં આવી? હા, તો આપણી મતિ જે જગતમાં રતિ કરે છે, એ જગતના દ્રષ્ટિકોણથી, એટલે જગતથી બ્રહ્મને જુદું દર્શાવવા માટે, વ્યાવર્ત્ય એટલે જુદું કરવા માટે. એટલે કે જગતમાં જે દેખાય છે, સામાન્યતઃ આપણી બુદ્ધિમાં જે અંશો રહેલા છે, એ અંશો બ્રહ્મ તત્વમાં નથી. જગતના તમામ પદાર્થોની અંદર જે ત્રણ વસ્તુ રહેલી છે, પ્રપંચની અંદર જે ત્રણ અંશો જણાઈ રહેલા છે, અનુભવાઈ રહેલા છે, એ બ્રહ્મમાં નથી એમ કહીને નિષેધાર્થમ, વ્યાવર્ત્યાર્થમ એટલે નિષેધ કરવા માટે, એ ત્રણ અંશોનો નિષેધ કરવા માટે વ્યાવર્ત્યાંશ, એટલે વ્યાવર્ત એટલે નિષેધાત્મક અંશના ભેદથી એને કહેવામાં આવેલા છે. એટલે ભેદ છે ખરા, પણ ક્યાં? જગતમાં છે, પ્રપંચમાં છે. અને એ પ્રપંચમાં રહેલા ભેદો બ્રહ્મમાં નથી, એમ બ્રહ્મમાં નિષેધ, આ અંશોનો બ્રહ્મમાં નિષેધ કરવા માટે એને ત્રણ અંશ વડે ઓળખાવવામાં આવેલો છે. જેમ કહેવામાં આવે ને કે આ કાગળ છે, મારી પાસે કાગળ છે, મારી પાસે કવર છે. આ કવર લાલ નથી, પીળું નથી, લીલું નથી, કાળું નથી, લાલ, પીળો, કાળી, નારંગી, જાંબલી, બધા જેટલા કલરો કયા બધા નથી. તો મારા પાસે કેવું કાગળ છે? તો સફેદ છે એવું નથી કહેતી હું, પણ લાલ નથી, કાળો નથી, પીળો નથી. તો શું આ કાગળની અંદર લાલ, પીળો, કાળો એવા કલરો છે? ના, એ નથી. એનો નિષેધ કરવા માટે એને કહેવામાં આવે કે ભાઈ આ લાલ પીળા વગરનું છે.
બસ એ જ પ્રમાણે આ જગત કેવું છે તો કે જગતમાં 3 અંશો છે. જગત કેવું છે તો જગત છે એવું જણાય છે, વાસ્તવમાં જગત છે ખરું? જાયતે ગચ્છતિ તિષ્ઠતિ વદ ભાતિ. જન્મે છે, નાશ પામે છે અને જાણે કે છે એવી રીતે જણાય છે. જાણે કે છે એવું નહીં, એવું આ જગત છે. એટલે બ્રહ્મ વાસ્તવમાં નથી. બ્રહ્મ કેવું? અરે જગત વાસ્તવમાં નથી. જગત ખરેખર કેવું છે? અસત. પ્રપંચ અસત છે, મિથ્યા છે, વાસ્તવમાં નથી. એટલે પારમાર્થિક દ્રષ્ટિકોણથી નથી, માત્ર વ્યવહારિક દ્રષ્ટિકોણથી છે. પારમાર્થિક દ્રષ્ટિકોણથી નથી એટલે કાયમ રહેનારું નથી. વર્તમાનમાં જણાય છે. વર્તમાનમાં એટલે ક્યારે? અજ્ઞાન કાળે જણાય છે, જાગ્રતમાં નહીં. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય જગતમાં આવી ગયું, પ્રપંચમાં આવી ગયું. 3 અવસ્થાઓ પ્રપંચમાં છે. એટલે વ્યવહારમાં જણાય છે, અર્થાત અજ્ઞાન કાળે જણાય છે, પણ જ્ઞાન કાળે નહીં. જ્ઞાતે તત્વે કહ સંસાર. દ્રશ્ય પ્રપંચ તો માત્ર અજ્ઞાન કાળે જણાય છે. એટલે એક જ કાળે જણાતું હોય એને વ્યવહાર્ય કહેવાય, એને પ્રાતિભાષિક પણ કહી શકાય, એને પારમાર્થિક કહેવાય નહીં. પારમાર્થિક એને કહેવાય જે હંમેશા રહેનારું હોય. પારમાર્થિક એ છે જે હંમેશા રહેનારું હોય, અને માટે જે હંમેશા ન રહે એવું આ દ્રશ્ય પ્રપંચ જે છે એ અસત એટલે કે મિથ્યા છે. તો જગત કે પ્રપંચ અસત છે, તો બ્રહ્મ કેવું છે? અસત નથી. અસત નથી એને શું કહેવાય? સત છે. બરાબર? તો પ્રપંચથી ભેદ દર્શાવ, વ્યાવર્ત્યાંશ વિભેદતા, પ્રપંચથી ભેદ દર્શાવવા માટે એના આ ભાગ પાડવામાં આવેલા છે કે બ્રહ્મમાં સદ અંશ, ચિત અંશ એવું નથી. જે માથું, હાથ, પગ એમ કહીએ સત અહીંયા રહ્યું, ચિત અહીંયા રહ્યું, એવું નહીં. એવું કહેવામાં આવે. સારું, પ્રપંચ કેવો છે તો કે જડ છે. પદાર્થો કેવા છે? જડ. જડ એટલે કોને કહેવાય? જે પોતાના અસ્તિત્વ માટે પરતંત્ર હોય એને જડ કહેવાય. જે પોતાના અસ્તિત્વ માટે પરતંત્ર હોય, બીજા પર આધારિત હોય એને જડ કહેવાય. ટેબલ છે એ ટેબલ પોતે કહી શકે નહીં કે હું છું, માટે ટેબલ કેવું છે? જડ. પોતાનું અસ્તિત્વ પોતે પ્રકાશિત કરતું નથી. જે પરપ્રકાશિત હોય એને જડ કહેવામાં આવે છે. બરાબર? ટેબલ પર પ્રકાશિત છે, એટલે ટેબલ છે એવું કોણ કહે છે? હું કહું છું. કોણ કહે છે? પ્રકાશ છે એટલે ટેબલ જણાય છે. બરાબર? તો ટેબલને કોણ પ્રકાશે છે? ટેબલને કોણ જણાવે છે? હા, પ્રકાશ નહીં, પ્રકાશને પણ પ્રકાશિત ટેબલને હું જણાવું છું. પ્રકાશ ટેબલને ના જણાવે, પ્રકાશિત ટેબલને હું જણાવું છું. જગતને કોણ જણાવે છે? પૃથ્વી, રસ્તા, બધું કોણ દેખાડે છે આપણને? સૂર્ય. સૂર્ય દેખાડે છે. ના, હવે સમજી ગયા? પ્રકાશિત પૃથ્વીને હું જાહેર કરું છું. અરે સૂર્ય પ્રકાશે છે એવું સૂર્યને પણ હું સત્તા આપું છું. એટલે સૂર્ય પણ પરતંત્ર છે પોતાની સત્તાને જણાવવા માટે. સૂર્ય પણ પોતાના અસ્તિત્વ જણાવતું નથી, એને તો હું જણાવું છું. હું આંખો ખોલું કહું હા સૂર્યોદય થયો. સૂર્ય જણાવતો હોત તો 10 વાગ્યા સુધી આપણે ઊંઘી ના શકીએ. સૂર્ય જણાવી દેતો હોત કે હું આવી ગયો. હું આંખ ખોલું ત્યારે કહું છું કે ઓહો સૂર્ય તો માથા પર આવી ગયો. તો જે જગતમાં છે એ જડ છે, પરતંત્ર છે, પરપ્રકાશિત છે, અર્થાત જડ છે. અને બ્રહ્મ કેવું છે? હા, એ જડ નથી એ દર્શાવવા માટે એને ચિત્ત કહેવામાં આવેલું છે. એટલે જગતના દ્રષ્ટિકોણથી એને સત અને ચિત્ત નામ આપવામાં આવે. અને જગત કેવું છે? દ્રશ્ય પ્રપંચ કેવું છે? દુઃખાત્મકમ. દુઃખાત્મકમ, અસત, જડમ, દુઃખાત્મકમ. અતઃ હેયમ. હેયમ ત્યાજ્યમ.
દુઃખાત્મતમ. અને એ દુઃખરૂપ જગતના દ્રષ્ટિકોણથી બ્રહ્મ કેવું છે? આનંદરૂપ છે. જગત કેવું છે? મર્યાદાઓ ભરેલું. પાદોશ્ય વિશ્વાભૂતાની, એક ચતુર્થાંશ ભાગમાંથી જ ઉત્પન્ન થયું કે છે પુરુષોત્તમની અંદર. અને ગીતાકારે તો એમ કહ્યું કે એકાંશ છે ને સ્થિતો જગત, મારા એક અંશની અંદર આખું બ્રહ્માંડ રહેલું છે. તો જગત કેવું છે? મર્યાદિત છે. તો મર્યાદિતના દ્રષ્ટિકોણથી બ્રહ્મને શું કહેવામાં આવે? અનંત. એટલે બ્રહ્મના આ ભાગ નથી, પણ દ્રશ્ય પ્રપંચથી એનો દ્રશ્ય પ્રપંચમાં રહેલી આ જે અંશ છે, વિભાગો છે, એ એમાં નથી એવું જણાવવા માટે એને આવા 3 નામ આપવામાં આવેલા છે. મર્યાદા એટલે દુઃખરૂપ અને અનંત એટલે જ આનંદ. પૂર્ણતામાં જ સુખ. યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. મર્યાદામાં સુખ નથી, એટલે મર્યાદિત છે એ દુઃખરૂપ છે, અને અનંત છે અર્થાત આનંદરૂપ છે, સુખરૂપ છે. તો આવી રીતે 2 વિભાગ, 3 જાતના જે નામાભિધાન બ્રહ્મ માટે કરવામાં આવે છે, એ કંઈ બ્રહ્મમાં વિભાગો દર્શાવવા માટે નથી. વ્યાવર્ત્યાંશ વિભેદતઃ, માત્ર નિષેધ કરવા માટે. વ્યાવૃત્તિ કરવી એટલે નિષેધ કરવી. વ્યાવૃત્તિ કરવા માટે, જગતના 3 અંશોનું વ્યાવૃત્તિ કરવા માટે બ્રહ્મની અંદર 3 અંશો કહેવામાં આવેલા છે. એ વાસ્તવિક નથી. એટલે બ્રહ્મ અખંડ છે, ખંડિત નથી. ક્યાં સુધી આવું કહેવું પડે? જ્યાં સુધી બ્રહ્મ તત્વ ના જણાય ત્યાં સુધી. આકાશ એટલે શું? કોઈ પૂછે તો આપણે શું કહીએ? આકાશ એટલે તો કે જો એનો ચોરસ, પછી આ ખુરશી, એવો કોઈ આકાર નથી. જે પદાર્થોમાં છે એવો આકાર નથી. આકાશ કેવું કહેવાયું? નિરાકાર. આકાશને જઈને પૂછો તું નિરાકાર છું? અરે એ તો આ સાકાર એ આકાશ નથી એવું સમજાવવા માટે એને નિરાકાર કહેવામાં આવે. પણ એકવાર સમજાઈ જાય પછી આકાશ ખબર પડી જાય કે કોણ છે, ત્યારે નિરાકાર સાકારના પ્રશ્નો જ અસ્થાને છે. એમ જ્યાં સુધી બ્રહ્મ તત્વ સમજાયું નથી ત્યાંથી સચ્ચિત આનંદ કહેવું પડે. એકવાર સમજાઈ જાય પછી બ્રહ્મમાં સતરૂપતા કે ચિદરૂપતા એવી વ્યાખ્યા કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો. ઉપદેશાદયમ વાત, સમજાવવા માટે જ આ વાત કહેવામાં આવેલી છે. તો અસત્વમ નિષેધાર્થમ સદ ઇતિ નામ, જડત્વ નિષેધાર્થમ ચિત ઇતિ નામ, દુઃખત્વ નિષેધાર્થમ આનંદ ઇતિ નામ. આમ 3 દ્રષ્ટિકોણથી નામ આપવામાં આવેલા છે. તો હવે પાછું આપણે જે પહેલા જે ચર્ચા કરી હતી એને પાછળ પ્रणस्मृति પટ પર લાવીને હવે આગળ વાત કરવામાં આવી છે કે આ પરોક્ષ જ્ઞાનથી શું ફળ મળે અને અપરોક્ષ જ્ઞાનનું ફળ શું. બ્રહ્મના 2 પ્રકારના જ્ઞાન કયા? તો બંને પ્રકારના જ્ઞાનની ફળશ્રુતિ શું છે એ 56મા શ્લોકમાં કહેવામાં આવી છે. અસત્વાંશો નિવર્તેત, અસત્વાંશો નિવર્તેત, પરોક્ષ જ્ઞાનતસ્તથા, પરોક્ષ જ્ઞાનતસ્તથા, અભાનાંશ નિવૃત્તિ સ્યાત, અભાનાંશ નિવૃત્તિ સ્યાત, अपरोक्ष धिया कृता, अपरोक्ष धिया कृता, असत्वांशो निवर्तेत, परोक्ष ज्ञानतस्तथा, अभानांश निवृत्ति स्यात् अपरोक्ष धिया कृता, असत्व अंश निवर्तेत. બ્રહ્મ છે કે નહીં એ પ્રમાણે આપણને સંશય હોય કે સમજ ના હોય તો બ્રહ્મનું અસત, અસતે ન હોવા પણાવાળો જે અંશ છે એનું નિવારણ થાય છે.
એ અંશનું નામ શું કહેવામાં આવેલું? અસત્વપાદક આવરણ. બરાબર છે, અસત્વપાદક ટેકનિકલ નામ છે. એટલે બ્રહ્મ અસત એટલે બ્રહ્મ નથી એવું જે ભાન છે, પરમાત્મા જેવું છે જ નહીં, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આ બધા જે વાક્યો છે ને એને કહેવાય અસત્વપાદક આવરણ. એનું નિવારણ નિવર્તેત, એ નિવારણ પામે છે ક્યારે? પરોક્ષ જ્ઞાનતઃ. પરોક્ષ જ્ઞાનથી આ બ્રહ્મની સત્તા છે કે નહીં, કે બ્રહ્મ નથી એ વિશેનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જ્ઞાનથી હંમેશા અજ્ઞાનની જ નિવૃત્તિ થાય, બીજું કંઈ ના થાય. અને પરોક્ષ જ્ઞાનથી બ્રહ્મના સતરૂપતાના અજ્ઞાનનું નિવારણ થાય છે. તો અપરોક્ષ જ્ઞાનથી અભાન અંશ નિવૃત્તિ સ્યાત. અભાન એટલે જણાતું નથી. બ્રહ્મ છે કહે તો કહો તો છે કે તું બ્રહ્મ એવું કહો છો, પણ મને કંઈ જણાતું નથી. તો આ જે અજ્ઞાન છે બ્રહ્મના ચિત્ત અંશનું અજ્ઞાન જેને કહેવાય અભાનાપાદક આવરણ. ભાન એટલે ભાસું, નથી જણાતું એવું જે આવરણ છે અજ્ઞાનનું, એનું નિવારણ અપરોક્ષ ધ્યા, અપરોક્ષ બુદ્ધિથી, એટલે બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનથી થાય છે. પહેલા જે કહેલું એનું જ અહીંયા પુનરાવર્તન કરવામાં આવેલું છે. ત્યારબાદ હવે 10મો પુરુષ છે એવું જ્ઞાન ભ્રાંતિ નથી, એ પ્રમાણે બ્રહ્મ છે એવું પરોક્ષ જ્ઞાન પણ ભ્રાંતિ નથી, એમ અહીંયા ઉપસંહાર કરવામાં આવી રહ્યો છે. શ્લોક નંબર 57 આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.